આજે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસમાં સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝના વિશે અભ્યાસ કરીશું. તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એટલે સાદા સહાયકારક ક્રિયાપદો. સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ બધા સિમ્પલ મોડલ્સ છે. આવા એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે વધારાનું બી ઉમેરાય છે અને તેના પછી ભૂતકૃદંત મુકાય છે. બીજા ફેરફાર આગળના નિયમ પ્રમાણે જ બધા થાય છે. હવે આ જ નિયમ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. તો હકાર વાક્યમાં પહેલાં જોઈએ, આઈ સેલ બાય અ પેન ટુમોરો. આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે અને જ્યારે તેને પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે જે કર્મ છે તે પહેલાં મૂકીશું, એટલે કે એ પેન એના માટે સર્વનામ છે ઈટ, અને ઈટ હોવાથી એની જોડે સેલની પણ વિલ મુકાશે. ત્યાર પછી આપણે બહારથી મૂકવાનું બી અને જે ક્રિયાપદ છે તેનું આપણે ભૂતકૃદંત કરી દેવાનું. પછી બાય અને છેલ્લે આઈનું કર્મણી રૂપ મી, એટલે કે આખા વાક્યનો જવાબ થશે પેન વિલ બી બોટ બાય મી ટુમોરો. જે વાક્યના અંતે વધારાના શબ્દ છે ટુમોરો, એ અંતે એમને એમ ફરી મુકાશે. બીજું વાક્ય છે જે નકાર છે, વી કેન નોટ ક્લાઇમ્બ ગિરનાર. તો આ વાક્યનો જવાબ જોઈએ તો પહેલાં આવશે ગિરનાર. પછી કેન વાક્યમાં આપ્યું હોય તો એ બધા સાથે કેન જ વપરાય છે, દરેક સર્વનામ સાથે, તો કેન નોટ જોડે રહેશે. પછી બી મૂકવાનું અને ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત કરવાનું. બાય અને છેલ્લે વી જે છે કરતા એનું કર્મણી રૂપ અસ આવશે. એટલે જવાબ બનશે ગિરનાર કેન નોટ બી ક્લાઇમ્બડ બાય અસ. હવે આપણે બીજા હકાર અને નકાર વાક્યોના ઉદાહરણો જોઈએ જેથી વધારે આપણને ખ્યાલ આવે. તો એક્ઝામ્પલ છે, એક નંબર 1, દર્શન વિલ ટીચ મી. તો આ વાક્યમાં જોઈએ છે મી એ કર્મ છે જેને કર્તાના સ્થાને લઈશું એટલે મીનું થશે આઈ, પરંતુ વિલ છે એનું આઈની જોડે હંમેશા સેલ વપરાય છે એટલે આઈ સેલ બી. ટીચનું ભૂતકૃદંત થશે ટોટ બાય, જે નામ હોય કરતા દર્શન છે તો આપણે દર્શન જ મૂકીશું. તો જવાબ થશે આઈ સેલ બી ટોટ બાય દર્શન. નેક્સ્ટ એક્ઝામ્પલ, મિસ્ટર શાહ કુડ પનિશ અસ. અસ જે કર્મ છે તેનું કરતા થશે વી. કુડ છે તો કુડ જ રહેશે, કુડ બી. પનિશનું પનિશ્ડ બાય મિસ્ટર શાહ, એટલે જવાબ આખો થશે વી કુડ બી પનિશ્ડ બાય મિસ્ટર શાહ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, વી શુડ કીપ ધ રૂલ્સ ઓફ ધ રોડ. તો ધ રૂલ્સ ઓફ ધ રોડ એ આખું કર્મ છે જોડે રહેશે કર્તાના સ્થાને, અને શુડ અને કીપની વચ્ચે આવશે બી ખાલી, શુડ બી અને કીપનું ભૂતકૃદંત થશે કેપ્ટ બાય, વીનું કર્મણી રૂપ થશે અસ, એટલે જવાબ થશે ધ રૂલ્સ ઓફ ધ રોડ શુડ બી કેપ્ટ બાય અસ. હવે આપણે જોઈએ છે નકાર વાક્યો છે તે. તો પૂનમ કેન નોટ પ્રિપેર ટી. તો જે કર્મમાં છે ટી આપણને આપ્યું છે, જે કર્તાના સ્થાને જશે તો પહેલાં ટી આવશે, ટી. પછી કેન નોટ હંમેશા જોડે જ રહેશે. પછી બી મૂકવાનું અને પ્રિપેરનું ભૂતકૃદંત થશે પ્રિપેર્ડ બાય પૂનમ. બીજું એક્ઝામ્પલ છે, નિમિષ વિલ નોટ ડુ ધેટ ડિફિકલ્ટ સમ. તો ધેટ ડિફિકલ્ટ સમ એ પહેલાં આવશે કર્મ કર્તાના સ્થાને, ત્યાર પછી વિલ નોટ જોડે રહેશે અને ડુ છે એ વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ ડીડ થાય અને ભૂતકૃદંત ડન થશે બાય નિમિષ. થર્ડ એક્ઝામ્પલ છે, પિયુષ મસ્ટ નોટ થ્રો સ્ટોન્સ એટ ધ વિન્ડો. તો પહેલાં કર્મ એકલું આવશે સ્ટોન્સ, મસ્ટ નોટ બી, થ્રોનું ભૂતકૃદંત થશે થ્રોન, એટ ધ વિન્ડો અત્યારે પણ મૂકી શકો છો અને બાય પછી મૂક્યા છેલ્લે મૂકો તો પણ ચાલે છે, બાય પિયુષ. અત્યાર સુધીમાં જોયેલા બધા વાક્યોમાં જોઈએ તો સેલ હોય એનું વિલ થાય છે અને કેટલીક વાર વિલની જગ્યાએ સેલ વાપરીએ છીએ આપણે, પરંતુ કેન છે, કુડ, મે, માઇટ, મસ્ટ એમાં કોઈ જ ફેરફાર થતો નથી, એ બધા સર્વનામ સાથે એક સમાન રીતે વપરાય છે. હવે આપણે જોઈએ છે પ્રશ્નાર્થ વાક્યો, એમાં સાદા પ્રશ્નો.
તો વિલ યુ બાય અ કાર? તો પ્રશ્ન છે માટે પહેલાં વિલ આવશે, એ કાર છે એટલે વિલ આવશે. એ વિલ અ કાર બી, બાયનું ભૂતકૃદંત બોટ બાય અને યુ, અને પ્રશ્નાર્થ હોવાથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે જ. બીજું એક્ઝામ્પલ નેક્સ્ટ છે, કુડ યુ બ્રિંગ અ સ્ટોરી બુક? તો આન્સરમાં પહેલાં કુડ છે એટલે આપણે પહેલાં કુડ મૂકીશું, ત્યાર પછી એ સ્ટોરી બુક અને બી મૂકવાનું છે. બ્રિંગનું ભૂતકૃદંત થશે બ્રોટ બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે આખો જવાબ થશે કુડ અ સ્ટોરી બુક બી બ્રોટ બાય યુ, જે વાક્ય પેસિવ વોઇસમાં છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, મે આઈ આન્સર ધ ક્વેશ્ચન? આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે, એને પેસિવ વોઇસમાં ફેરવીએ તો પહેલાં મે છે તો મે મૂકીશું, ત્યાર પછી જે કર્મ છે ધ ક્વેશ્ચન, તો આમાં પણ કર્તાના સ્થાને ધ ક્વેશ્ચન પહેલાં આવશે, ત્યાર પછી તરત જ બી મૂકવાનું, પછી આન્સર જે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત કરશું તો આન્સર્ડ બાય આઈનું કર્મણી રૂપ થશે મે અને પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે જવાબ બનશે મે ધ ક્વેશ્ચન બી આન્સર્ડ બાય મે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી મે ધ ક્વેશ્ચન બી આન્સર્ડ બાય મે. નેક્સ્ટ એક્ઝામ્પલ, શુડ દે અન્ડરસ્ટેન્ડ મહાગીરી? પ્રશ્નાર્થ ચિહ્ન. તો શુડની જગ્યાએ શુડ જ પહેલાં રહેશે, ત્યાર પછી જે કર્મ છે એ કર્તાના સ્થાને આવશે એટલે બનશે મહાગીરી, ત્યારબાદ આવશે બી અને અન્ડરસ્ટેન્ડ જે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત થશે અન્ડરસ્ટુડ બાય દેનું કર્મણી રૂપ થશે ધેમ અને જવાબ બનશે આખો શુડ મહાગીરી બી અન્ડરસ્ટુડ બાય ધેમ ક્વેશ્ચન માર્ક. ફરીથી શુડ મહાગીરી બી અન્ડરસ્ટુડ બાય ધેમ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે પ્રશ્નાર્થ ચિહ્નો, પરંતુ એવા પ્રશ્નાર્થ ચિહ્નો જે WHથી શરૂ થાય છે તેવા પ્રશ્નો જોઈશું. તો પહેલું વાક્ય છે, વાય શુડ આઈ સિંગ અ સોંગ? પ્રશ્નાર્થ. તો પહેલાં તો જે શબ્દ આપણને વાક્યમાં આપેલો હોય WH વાળો એ શબ્દ પહેલાં એમને એમ લખી દો, એટલે કે વાય છે તો વાય મૂકી દેવાનું, ત્યારબાદ શુડ છે તો શુડ આવી જશે એમને એમ, અને જે કર્મ છે એ સોંગ એ આવશે એ સોંગ, ત્યાર પછી બી અને સિંગનું ભૂતકૃદંત થશે સંગ બાય આઈનું કર્મણી રૂપ મી, એટલે કે આખો જવાબ ફરી જોઈએ તો વાય શુડ એ સોંગ બી સંગ બાય મી ક્વેશ્ચન માર્ક. ફરીથી વાય શુડ અ સોંગ બી સંગ બાય મી. નેક્સ્ટ એક્ઝામ્પલ, વેન વિલ સી બ્રિંગ ધ હોમવર્ક? તો પહેલા વાક્યમાં આપણને વેન આપેલું છે તો આપણે પણ જવાબમાં મૂકી દઈશું વેન, ત્યાર પછી ધ હોમવર્ક છે જે પાછળથી કર્મ આગળ લઈશું તે, અને હોમવર્કને અનુરૂપ વિલનું વિલ જ રહેશે એટલે વેન વિલ ધ હોમવર્ક, બ્રિંગનું ભૂતકૃદંત થશે બ્રોટ બાય, સી છે તો એનું કર્મણી રૂપ થશે હર પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે જવાબ જોઈએ તો આખો આ રીતે થશે વેન વિલ ધ હોમવર્ક બ્રોટ બાય હર. નેક્સ્ટ એક્ઝામ્પલ, વાય શુડ કિંગ મિડાસ લર્ન ધ લેસન? તો જે શબ્દ છે પહેલાં તો વાય, તેને આપણે એમને એમ મૂકી દઈશું, શુડ છે તો એમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે શુડનું શુડ જ મૂકવાનું, પછી જે કર્મ છે ધ લેસન છેલ્લે એને કર્તાના સ્થાને તરત જ લઈ દઈશું તો આગળ આવશે વાય શુડ ધ લેસન, પછી બહારથી મૂકીએ છીએ આપણે બી દર વખતે, અને લર્ન શબ્દનું ભૂતકૃદંત થશે લર્ન બાય, જે રાજાનું નામ છે કિંગ મિડાસ, તો કિંગ મિડાસ. તો આપણે આખું વાક્ય ફરીથી જોઈએ તો વાય શુડ ધ લેસન બી લર્ન્ટ બાય કિંગ મિડાસ. હવે આપણે હુવાળા વાક્ય જોઈશું કે જેની અંદર પહેલેથી જ આપણે બાય જવાબમાં મૂકીએ છીએ બાય હોમ, જે આપણે આગળ વર્તમાનકાળ અને ભૂતકાળમાં જોઈ લીધો છે આ નિયમ. તો વાક્યનો પહેલું વાક્ય છે, હુ વિલ હેલ્પ એન ઓર્ફન ચાઇલ્ડ?
તો હું વાળું હોય વાક્ય એટલે તરત લખવાનું બાય હોમ. ત્યાર પછી એન ઓર્ફન ચાઇલ્ડ છે તો એની જોડે આવશે વિલ. તો વિલ એન ઓર્ફન ચાઇલ્ડ બી હેલ્પ ભૂતકૃદંત, હેલ્પનું ભૂતકૃદંત થશે હેલ્પડ અને ક્વેશ્ચન માર્ક. ફરીથી જોઈએ તો આપણે હુવાળા વાક્યમાં આપણે પહેલાં મૂકી દઈશું બાય હોમ વિલ એન ઓર્ફન ચાઇલ્ડ બી હેલ્પડ ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એક્ઝામ્પલ, હુ કેન પનિશ ધ નોટી બોયઝ. તો બાય હુમ પહેલાં, ત્યાર પછી કેન એક વચન હોય કે બહુવચન કોઈ ફરક નથી પડતો, એ બધા સાથે એ જ રૂપમાં વપરાય છે. તો કેન ધ નોટી બોયઝ બી પનિશનું ભૂતકૃદંત થશે પનિશ્ડ. ફરીથી જવાબ જોઈએ તો બાય હુમ કેન ધ નોટી બોયઝ બી પનિશ્ડ. નેક્સ્ટ એક્ઝામ્પલ, હુ વિલ શો ધ એક્ઝિબિશન. તો આ વાક્યમાં તમે જુઓ છો તો પહેલાં હુના બદલે મૂકીશું બાય હુમ, પછી વિલ અને ત્યાર પછી જે કર્મ છે એને આગળ લઈ દો તો ધ એક્ઝિબિશન બી અને શોનું ભૂતકૃદંત થશે શોન ક્વેશ્ચન માર્ક. ફરીથી જવાબ જોઈએ તો બાય હુમ વિલ ધ એક્ઝિબિશન બી શોન. હવે આપણે પૂર્ણ વર્તમાનકાળના વાક્યો જોઈએ તો જેની અંદર હકાર, નકાર, પ્રશ્નાર્થ બધા વાક્યો આવશે, પણ નિયમ ખાલી એક જ નાનો ફેરફાર છે. જેમ આપણે સેલ, વિલ પછી બી મૂકતા હતા બીઈ, જ્યારે પૂર્ણ વર્તમાનકાળમાં હેવ અને હેઝ પછી BEEN બીન મૂકવામાં આવે છે. જે નિયમ આપણે જોઈએ, પૂર્ણ વર્તમાનકાળમાં એક્ટિવ વોઇસમાં હેવ અથવા તો હેઝ અને વત્તા ભૂતકૃદંત જ આવે છે, જ્યારે પેસિવ વોઇસમાં હેવ, હેઝ વત્તા BEEN બીન વત્તા ભૂતકૃદંત મુકાય છે. એટલે કે આપણને પૂર્ણ વર્તમાનકાળના વાક્યમાં ભૂતકૃદંતનું રૂપ પહેલેથી જ આપેલું હોય છે, આપણે તેને માત્ર બીન જ વચ્ચે મૂકવાનું છે. જેમ કે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો આઈ હેવ બોટ એ પેન જસ્ટ નાઉ. આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે, તેને પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે પહેલાં તો જે કર્મ છે એ પેન એને કર્તાના સ્થાને લઈશું, એટલે એ પેન અને એ પેન એટલે કે ઈટની જોડે હેવ નહીં આવે પણ હેઝ આવશે. તો એ પેન હેઝ પછી બીન મૂકવાનું, બીન અને બોટ આપેલું જ છે ભૂતકૃદંત પહેલેથી તો બોટ મૂકવાનું. ત્યાર પછી બાય અને આઈનું કર્મણી રૂપ થશે મી અને અન્ય શબ્દમાં છે જસ્ટ નાઉ, તેમને તેમ એની એ જ જગ્યાએ મૂકી દેવાના જસ્ટ નાઉ. એટલે કે જવાબ બનશે આખો એ પેન હેઝ બીન બોટ બાય મી જસ્ટ નાઉ. બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઈ હેવ બ્રોટ અ ચોકલેટ. તો એ ચોકલેટ હેઝ બીન બ્રોટનું બ્રોટ બાય મી. ફરીથી જવાબ જોઈએ તો એ ચોકલેટ હેઝ બીન બ્રોટ બાય મી. આ વાક્યો હકાર હતા. હવે નકાર વાક્યમાં પણ આ જ રીતની વાક્ય રચના છે, પણ હેવ અને હેઝ જોડે નોટ તરત જોડે જ રહે છે, એ જગ્યા બદલતું નથી. જેમ કે એક્ઝામ્પલ એક છે, દે હેવ નોટ લર્ન ગુડ ઇંગ્લિશ. તો ગુડ ઇંગ્લિશ જેની જોડે આવશે હેઝ નોટ, ત્યાર પછી મૂકવાનું બીન, લર્નનું ભૂતકૃદંત થશે લર્ન, બાય દેનું થશે ધેમ. એટલે કે જવાબ આખો ફરી જોઈએ તો ગુડ ઇંગ્લિશ હેઝ નોટ બીન લર્ન્ડ બાય ધેમ. બીજું એક્ઝામ્પલ છે, બીના હેઝ નોટ ડન ધ વર્ક પ્રોપરલી. તો કર્મ છે ધ વર્ક, તો પહેલાં લખીશું ધ વર્ક હેઝ નોટ બીન ડન પ્રોપરલી. પહેલાં પણ લખીશું અને વાક્યની અંતે લખવું હોય તો ત્યાં પણ લખી શકીએ છીએ બાય બીના, જે કર્તા છે તેને કર્મના સ્થાને પાછળ લઈ જઈશું. તો નામ હોય તો નામનું નામ જ લખવાનું છે. હવે જો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે કે સાદા પ્રશ્નો, તો એ વાક્ય કઈ રીતે બને છે તે જોઈએ. તો પહેલું વાક્ય છે, હેઝ ટોમ રિસીવ્ડ મેની ગિફ્ટ્સ. તો મેની ગિફ્ટ શબ્દ બહુ વચન છે તો હેઝનું થઈ જશે હેવ મેની ગિફ્ટ્સ બીન રિસીવ્ડનું ભૂતકૃદંત એનું એ જ રહેશે, એટલે રિસીવ્ડ બાય ટોમ અને પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે.
એટલે આખો જવાબ ફરી જોઈએ તો હેવ મેની ગિફ્ટ્સ બીન રિસીવ્ડ બાય ટોમ. બીજું એક્ઝામ્પલ છે હેવ યુ બ્રોટ અ સ્ટોરી બુક. તો એ સ્ટોરી બુક એક વચન છે તો હેવનું થઈ જશે હેઝ અ સ્ટોરી બુક બીન બ્રોટ ભૂતકૃદંત બાય યુનું કર્મણી રૂપ યુ જ રહેશે અને પ્રશ્નાર્થ ચિહ્ન જવાબ થશે હેઝ અ સ્ટોરી બુક બીન બ્રોટ બાય યુ. હવે આપણે WH વાળા પ્રશ્નો જોઈએ છે કે એનું વાક્ય કઈ રીતે બને છે. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે હાઉ હેઝ ગોડ ટોટ ધ લેસન. જે વાક્ય એક્ટિવમાં છે જો શબ્દ તમને હાઉ આપ્યો હોય WH વાળો કોઈ પણ શબ્દ તો એમને એમ લખી દો પહેલાં હાઉ, ત્યાર પછી હેઝ, કારણ કે ધ લેસન માટે ઈટ વપરાય એક વચન છે માટે, પછી બીન મૂકવાનું, ત્યાર પછી ટોટ ભૂતકૃદંત જે વાક્યમાં આપેલું જ છે એને ખાલી ઉતારવાનું જ છે બાય, અને જે કરતા છે ગોડ તો એનું કર્મણ એનું એ જ આવશે. તો જવાબ બનશે હાઉ હેઝ ધ લેસન બીન ટોટ બાય ગોડ ક્વેશ્ચન માર્ક. બીજું વાક્ય છે વેન હેવ દે વન ધ મેચ. તો વેન જ રહેશે પેસિવ વોઇસમાં. ત્યાર પછી ધ મેચ એક વચન છે તો એના આગળ આવશે હેવની જગ્યાએ હેઝ આવશે હેઝ ધ મેચ બીન વન બાય ધેમ. ફરીથી જવાબ જોઈએ તો વેન હેઝ ધ મેચ બીન વન બાય ધેમ ક્વેશ્ચન માર્ક. હવે આપણે હુવાળા વાક્યો જોઈશું કે એમાં પણ ફેરફાર છે જ નહીં, આપણે અત્યાર સુધી ભણ્યા છીએ તેમાંનું જ છે. તો પહેલું એક્ઝામ્પલ છે હુ હેઝ સીન માય લોસ્ટ રિંગ. તો હુના બદલે મૂકીશું બાય હુમ. તો બાય હુમ હેઝ માય લોસ્ટ રિંગ એક વચન છે તો હેઝ થશે. ત્યાર પછી ભૂતકૃદંતમાં આપણે બહારથી મૂકવાનું છે BANN બીન, અને સીનનું ભૂતકૃદંત સીન જ રહેશે ક્વેશ્ચન માર્ક. ફરીથી બાય મુકાય નહીં જોવાનું. તો બાય હુમ હેઝ માય લોસ્ટ રિંગ બીન સીન ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એક્ઝામ્પલ છે હુ હેઝ ફોલોડ ધ કેટ ક્વેશ્ચન માર્ક. તો હુવાળા વાક્યનું થશે પહેલાં તો બાય હુમ, ત્યાર પછી ધ કેટ એક વચન છે એટલે આવશે હેઝ ધ કેટ બી. ફોલોડ છે તો ફોલોડ અને ક્વેશ્ચન માર્ક. તો જવાબ આખો બનશે ફરીથી બાય હુમ હેઝ ધ કેટ બી ફોલોડ. આજે આપણે બે પ્રકારના વાક્યો જોયા છે. તો પૂર્ણ વર્તમાનકાળ છે અને બીજું જોયું છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. આ સિવાય આપણે અત્યાર સુધીમાં ઘણા બધા પ્રકાર જોઈ ગયા છીએ. વર્તમાનકાળ જોયો છે, ભૂતકાળ જોયો છે, અને એમાં પણ આપણે 5 પ્રકારના વાક્યો જોયા છે હકાર, નકાર, સાદા પ્રશ્ન, WH વાળા પ્રશ્ન અને હુવાળા વાક્ય હોય તો આપણે એને પણ કેવી રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવું. સાથે સાથે તમે બધા નિયમોને જોતા જજો કે એને જોતો કે જેથી આગળ જતાં તમને ખ્યાલ આવે કે પેરેગ્રાફમાં કઈ રીતે તમારે પરિવર્તન કરવાનું છે. જે તૈયારી કરજો.